આ બાજુ છે આ ખતરી કહેવાય બરાબર માં બતાવ્યું કે આ હેડા જાતર ને ખતરી દેવ એવી રીતે जोहार साथियों, नमस्कार। तो आप सभी का हमारे YouTube चैनल में स्वागत है। तो पहला तो बधाने नमस्कार ने आ विडियो गुजराती में रहशे। तो हूँ छूँ आज मारा गामनी अंदर ज अमारा वडील अंकल है एमने तई आज पीठोरानी ईंधनु के आपणे बाधा करीए एवुं कहे छे एवी रीते एमने तई बाधानुं छे। आज तमे जोई रह्या छो आवी रीते आज जे तमने लाकडाना जे रोपेला जमीननी अंदर देखाय छे अमारा आगला बी विडियोमां तमे जोया थशे के एमना अमारा आदिवासी परंपरानी अंदर जे खूटणा खाले एवी रीते कही छे के जातेर के अपना जे समाजनी अंदर पहला अपना बापदादा जे मरी गया एमने आवी रीते खतरी देव तरीके नाम आपीने पूजवामां आवे छे अने एमनी पूजा क्रिया विधि बधी रीते करवामां आवे छे। कोई बळवा द्वारा के कोई बी मरा द्वारा। पहला बधा लोको कूकड़ा बुकड़ा मारीने बी करता था पण हवे भगत लोको होय ए नारियेळथी श्रीफळ वधाईने बी આવી રીતે બાધા બુદ્ધિ કરતા હોય છે। તો આજના વિડીયો में Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh. And this is just the beginning, I need a big change, help me तो दोस्तों हूँ तमने आ जे पूंजारा छे ने वडील छे एमने आ बाधा बुद्धि आ विधि करी एना विषे तमने 2-5 शब्द समजावशे बतावशे तो तमे ध्यानथी विडियोमां जोजो। આપણે આ હેડા જાતર કહેવાય એટલે વાડીની રખવાણ કહેવાય એટલે વડીલો કરતા આયા અને આપણે કરવાનું। આપણે કોઈ મેલું એવું નહીં, ચોખ્ખેથી બધું જ દેવળાઈ માની જાય છે, કોઈ નથી માનતું એવું નહીં, પણ પોતાના મનના વેમ નહીં મટે એટલે માલિકનું નામ લઈને તમે આ જે કંઈ હેડા જાતર કરો, પાણગામ મોટા કરો કે ખતરી બહાડો એ બધા ચોખ્ખે ચોખ્ખું નરિયાળું માની જાય। ઈદરી દેવ વાણિયા બામણ બધા પૂજે જ છે એટલે આપણે આ રીતે જ ચાલવાનું, આ રીતે જ આપણી પડદા સ્વીચ કરવાની। તો પહેલા બોકડા કુકડા મારતેલા ને હાવ નહીં મારતા, નરિયોલથી થઈ જાય એમ તો એવી રીતે એ પહેલાં બોકડા કુકડા એ રાજા પાડા મારતેલા, આપણે બધા ભગત થઈ ગયા, એ પાડા મારતેલા, એ દેવળા એના કરીને મારતેલા, દહરા ભરાતેલા ત્યાં બરાબર। પણ એ રીતે આપણે અત્યારે ચાલે એવું નથી એટલે બધું દહરાના પાડા હાડા બધું બંધ થયું એટલે આપણી જે કોઈ દેવળા હોય ને ચોખ્ખે ચોખ્ખું જ આપણે પૂજવાનું ખીચડી ઢીબરાથી અને નારિયેળથી એટલે પૂરું દેવ આપણે મન માની ગયું એટલે આપણે મનખ્યા દેવી જે બોલીએ છીએ એ બરાબર છે। કાળા માથાના માનવી ભગવાને પસંદગી કર્યા કે દેવને પૂજા કરે, માલિકનું નામ લે કરીને આ દેવ પેદા કર્યા અને કાળા માથાના માણસ જન્મ્યા। મૂંગીકળ પહેલી બનાવી, મૂંગીકળ મેં કોઈ પૂજવા અને બોલવાવાળો નહીં હતો એટલે આ કાળા માથાના માનવીએ દેવને પૂજવા ખાતર આ જન્મ આવ્યો એટલે દેવનું નામ લઈ, ભગવાનનું નામ લઈ, સાંદા સૂર્યનું નામ લઈ, એને માટે આ કાળા માથાના માનવી મનખા દેવીનો અવતાર છે। આ આપણે આ જે પૂજા કર્યું એને હું કઈ પૂજા કરી કહેવાય, શું કે આપણે નારિયેળ, ખીચડી, ઢીબરા
આ દેવોના પૂંજ્યા એમને આ કયો આપણે ઈંદ કર્યો કહેવાય કે કુળદેવી પૂંજી ઘરદેવી આ જે કરી એ ખત્રી પુરુષ પાહવે એટલે વડીલોના પિતરાઈઓ પૂજા અને આ જે ખેતરની વાળાણ વડીલો પૂજતા આવ્યા આપણે વાડીની રખવાળણ રાજા ભોજ હતા, રાજા ભોજની વાડીની રખવાળણ હતી, એ વાળાણ વાળીને આપણે આ ખેડા જાતર કરી અને ગામનું બંધારણ ગામની ખેડા કરે. એ આખા ગામ હાચવે, પોતાની વાડી પોતે હાચવી, એટલે આ આપણે ખેડા જાતર કરી. અને આ બધું કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે અને વાણિયા બામણ બધા મહિને વરે વરે કરે. આપણા વાળા કંઈ કરે નહીં, આ ખાવામાં ભૂલી જાય અને પીવામાં ભૂલી જાય. અમે આખી બધી દેવીને બધાને ઝૂંટા બનાવી. અને આ જેવી રીતે અલગ અલગ તણ રૂપિયા છે એમના કઈ નામ હોય એવું ખરું? એનું ખેડા જાતર આખું તણ, આખું આ બાજુ છે આ ખત્રી કહેવાય. બરાબર. આ હીરનો હિંદોળો કહેવાય. હીરનો હિંદોળો. હા, આ જે આ છે એ છે આ હેડા જાતર ને આ ખત્રી. એટલે આ ઘરના આપણા આદિવાસી પરંપરાની અંદર બધા ઘરોમાં પૂજવામાં બધા જ આપણા જેટલી આદિવાસી આદિ જાતિ એને રાજા રજવાડું વખત જે રાજા રાજ આપણા આદિ જાતિના કરતા હતા તે વખત આ દેવળાઈ પૂજતા હતા. એટલે રાજકારણ મેં આદિ જાતિ જ આપણું રાજ હતું. હવે આ બાધા કરે એ વખતે કહેવામાં આવે કે કુંવારિયા રાખવામાં આવે કે મોળા ઠેબરા કરવામાં આવે એના હા એ બરાબર છે. એમાં શું હોય છે? એક મોળા ઠેબરા કરવામાં આવે, અડદના ખીચડી બનાવવામાં આવે અને નારિયેળ ફોડીને એ પ્રસાદ આમને જમાડવામાં આવે. એટલે એવી અને કુંવારા કોઈને ઉપવાસ રાખવાનું એવું હોય? એક પોતાની મરજી, પણ કે અપાસ જે ઘર ધણીને રાખવા આવે, પૂજઈને રાખવા આવે. અને પેલા છોરા જો નાના હોય તો નહીં રાખે અને મોટા હોય તો અપાસ રાખે. એટલે આ બધી વિધિમાં આવું બધું થાય. બરાબર. એના માટે જ આ બધું આપણે કરી રહ્યા. એવું છે. આનાથી આપણા ઘરમાં કોઈ બીમારી જે બધું હોય એ વાય વગરા વાય પવન ગામનું હોય એ ગામ ખેડા વાળે, આપણા ઘરનો એ આપણો ઝાપો ટોળો, આપણી ખેડા જાતર ખત્રી જો પિતરાયો, આપણું ખત્રી કે વડીલો બધા પિતરાયો બધા લોકો કંઈક પિતરાયો વળાયા જતા રહ્યા, પણ તમારા મા બાપ કોઈ દર જાય નહીં અને સુખી તમું થવું નહીં. એવું છે. હા, પિતરાયો વડીલો પૂજતા અને આપણે પૂજવા જ પડે. એટલે એમની આ પૂજા કરવાની વારે તહેવારે એમને બધાને આલીને બસ એની પૂજા કરવાની, આપણે જે મળે. બરાબર છે. બસ તો એટલે વિડીયોમાં બતાવ્યું કે આ હેડા જાતર ને ખત્રી દેવ એવી રીતે એમના સ્થાન આપીને એમને એક જગ્યા પર બહાડવામાં આવ્યા અને હવે એની પૂજા કરવામાં આવે. એટલે જે રીતે આપણા ઘરમાં સુખ શાંતિ બધું ચાલે બધી રીતે. અને આપણા મા બાપ છે એટલે એ કઈ જાય. હા બરાબર. લોકો કઈ કાશીએ વળાય નહીં, જાગે આવી જાય, આ જગ્યા આપી દીધી, સ્થાન ઘર બની. બરાબર. એવી રીતે અમારા આદિવાસી સમાજની અંદર આવી રીતે પરંપરા કરવામાં આવતી હોય છે. તે આ અમારા વડીલ તમને બતાવ્યું વિડીયોમાં એવી રીતનું હોય છે. હવે મળીશું આગળ નેક્સ્ટ વિડીયોમાં.